મિત્રો, ખલીલ વિશેની વાતો આપણે કરી આગળના લેક્ચરની અંદર. ખલીલ એટલે ખૂબ ઝીણા કણો છે જેની અંદર એક માધ્યમ હોય છે જેને વિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીએ છીએ. ખલીલનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર સુધીનો છે. ખલીલનું પૃષ્ઠ ક્ષેત્રફળ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 6 મીટરનો સ્ક્વેર છે. આટલું મોટું પૃષ્ઠ ક્ષેત્રફળ હોવાથી ખલીલો એ સારા અધિશોષકો છે. આવી એક આપણે વાતો કરી. ખલીલનું વર્ગીકરણ એ 3 રીતે આપણે કર્યું હતું. પહેલો પ્રકાર હતા કે જેની અંદર ડીપી અને ડીએમને આધારે પ્રકાર 8 પ્રકાર પડ્યા. ઘન સોલ, સોલ, એરોસોલ, પાયસ, જેલ, ઇમલ્સન, એરોસોલ, ઘન સોલ, ફીણ, આવા 8 પ્રકાર પડ્યા હતા. ઉદાહરણ સહિત પ્રકાર હતા. ત્યાર પછી ખલીલનું આકર્ષણને સ્વભાવને આધારે, પારસ્પરિક આંતરક્રિયાને આધારે બીજા 2 પ્રકાર પાડ્યા, જેની અંદર લાયોફિલિક, લાયોફોબિક. જેની અંદર એ દ્રવ અનુરાગી, દ્રવ વિરાગી. ઉદાહરણ સહિત તફાવતને આધારે આપણે સરસ પ્રકાર પાડ્યા. જેની અંદર લાયોફિલિકની અંદર ગુંદર, જીલેટીન, સ્ટાર્ચ, રબરની વાત કરી. આની અંદર લાયોફોબિકની અંદર એ ગોલ્ડ, પ્લેટિનમ, સલ્ફાઇડ સોલ, હાઇડ્રોક્સાઇડ સોલ એની વાત કરી. ત્યાર પછી અને તફાવત પણ એક અગત્યનો છે, જે તે શુદ્કી ફ્રેન્કલ ખામીનો તફાવત એક અગત્યનો. એ રીતે આકર્ષણ સ્વભાવને આધારે આ 2 પ્રકાર. ત્રીજો અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે આ 5મા લેક્ચરની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, જેની અંદર 3 પ્રકાર છે: બહુઆણીય ખલીલ, વિરાટ આણીય ખલીલ, સંગોણિત ખલીલ, સમુચ્ચયિત ખલીલ. સમુચ્ચયિત ખલીલ જેને મિસેલ કહેવાય. શું કહેવાય? મિસેલ. તો એક બહુઆણીય ખલીલ, એક વિરાટ આણીય ખલીલ, એક સમુચ્ચયિત ખલીલ, સંગોણિત ખલીલ જેને મિસેલ કહીશું. મિત્રો, બહુઆણીય ખલીલની અંદર ગોલ્ડ સોલ અને સલ્ફર સોલ, હજારોની સંખ્યામાં સલ્ફરના અણુઓ, પરમાણુ ગોઠવાઈ SH અને એ આ બહુઆણીય સોલ બનાવતા. પદાર્થના નાના કણો અથવા વિપુલ અણુઓ એ દ્રાવણ બનાવી, નાના અણુઓનું દ્રાવણ બનાવીએ તો મોટા વિપુલ પ્રમાણમાં અણુઓ, પુષ્કળ પ્રમાણમાં અણુઓ એ દ્રાવણ બનાવતો એકબીજા સાથે ભેગા થઈ સમુચ્ચય થવું. સમુચ્ચય થવું એટલે ખલીલ કણોનું ભેગા થવું. અને આ નાના કણો અથવા પુષ્કળ પ્રમાણમાં અણુઓ ભેગા થઈ અને એક ખલીલ મોટો બનાવે, જેને શું કહેવાય? બહુઆણીય ખલીલ કહેવાય. જેનો વ્યાસ ખલીલ કણોના હદની અંદર આવતો હોય. ખલીલ કણોનો વ્યાસ કેટલો? 1 થી 1000 નેનોમીટર. તો એવા ખલીલને બહુઆણીય ખલીલ કહેવાય. વિરાટ આણીય ખલીલ, વિરાટ અણુઓ કોણ છે? આ બાયોપોલિમર, કુદરતી પોલિમર છે અને માનવ સર્જિત પોલિમર છે. કુદરતી પોલિમર સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો, જેને આપણે મિત્રો કહ્યું હતું પોલિસેકેરાઇડ. કહ્યું હતું ને, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ. સેકેરાઇડ એકમો અનેક એવા આ પોલિસેકેરાઇડ, જેમનો અણુભાર એ લાખોમાં, કરોડોમાં થતો હોય. પ્રોટીનનો 20,000 થી 1 કરોડ સુધીનો અણુભાર થતો હોય. આનો 3 લાખ, 5 લાખ, 8 લાખ, 10 લાખ જેટલો અણુભાર થતો હોય. ઉત્સેચકો એ પણ એક જાતના એ પ્રોટીન છે, બરોબર? એ જ પ્રત્યે લાગતો. કયો પ્રત્યે લાગતો હોય? એ જ. સ્ટાર્ચ કોની અંદર? તો બટાટા, કાચું કેળું, તો એની અંદર કાચું કેળું ખાઓ, બટાટા ખાઓ તો એની અંદર તમે સ્વાદ હશે નહીં. આ સ્ટાર્ચની વાત કરો, સેલ્યુલોઝની વાત કરો. દરેક છોડના બિયા ખરા. આ દરેક છોડના બિયાની અંદર કોણ હોય? તો સેલ્યુલોઝ. રૂ એ ઊન એ પણ સેલ્યુલોઝ છે. તો આ સ્ટાર્ચ સેલ્યુલોઝ. પ્રોટીન
એટલે ઈંડા, કઠોળ આ બધાની વાતો કરો તો એ પણ પ્રોટીન છે. પ્રોટીન બાયોપોલિમર છે. કયો પોલિમર? બાયો. પ્રોટીનનું જળ વિભાજન કરો તો પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડનું જળ વિભાજન કરો તો એમિનો એસિડ આ રીતે મળતા હોય. તો પ્રોટીન એ પણ એક જાતનું બાયોપોલિમર અને ઉત્સેચકો એ આવતા હોય તો એ જ પ્રત્યે લાગતું. આ ચારે ચાર મિત્રો એ બાયોપોલિમર છે. માનવ સર્જિત પોલિમર કયા છે? જેની અંદર નાયલોન. કોણ? નાયલોન. ભાઈ નાયલોનની દોરી છે તો કોણ? નાયલોનનો દોરડો છે. માછલા પકડવાની ઝાડ છે. કોણ? નાયલોન છે. પોલિથીન એટલે જે કોથળીઓ આવે છે, પોલિથીન બેગ, વાઘ બકરી ચા હોય, પછી બીજી કોઈ નિરમા પાવડર હોય, આ બધી વસ્તુઓને જાળવવા, પેકિંગ કરવા માટે પોલિથીન બેગ આવતી હોય તો ઇથિન પોલિમરમાંથી એ પોલિથીન મળેલું. પોલિસ્ટાઇરીન, સ્ટાઇરીન હોય. કોણ હોય? સ્ટાઇરીન. સ્ટાઇરીનનું સૂત્ર મિત્રો આપણને ખબર છે. આ સ્ટાઇરીન હોય CH ડબલ બોન્ડ CH. આ સ્ટાઇરીનના અસંખ્ય અણુ ભેગા થાય અને ભાઈ હોમોપોલિમર આ રીતે તો પોલિસ્ટાઇરીન બનાવે. સાંશ્લેષિત રબર. કયું રબર? સાંશ્લેષિત રબર. તો આ ચારે ચાર વસ્તુ એ માનવ સર્જિત પોલિમર છે. કયું? માનવ સર્જિત પોલિમર. તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો એ કુદરતી પોલિમર. પોલિથીન, પોલિસ્ટાઇરીન, પછી સાંશ્લેષિત રબર અને નાયલોન એ માનવ સર્જિત પોલિમર. વિરાટ અણુ. કેવા અણુ? વિરાટ. ભાઈ પોલી એટલે શું? એક કરતાં વધુ. પોલી એટલે એક કરતાં વધુ જ. આ એક કરતાં વધુ અણુઓ, મોટા અણુઓ. કેવા અણુઓ? મોટા અણુઓ. તમે જોશો તો વિરાટ આણ્વીય કલિલ એટલે વિરાટ અણુ. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન એક બે અણુ નથી હોતા, એની અંદર અસંખ્ય અણુઓ હોય. ભાઈ પોલીપેપ્ટાઇડ મેં જૈવિક અણુઓની અંદર કહ્યું તો આપને ખ્યાલ હતો. સ્ટાર્ચની અંદર પણ અનેક અણુઓ છે, સેલ્યુલોઝમાં પણ અનેક છે. આ મોટા મોટા અણુઓ એ ભેગા થવાના યોગ્ય દ્રાવકમાં અને દ્રાવણ બનાવી વિરાટ અણુઓનું ખલીલ બનાવે. કેવું? વિરાટ અણુ. જેની અંદર અને એમનો વ્યાસ કલિલમય કણના જેટલો હોય. કલિલમય કણના જેટલો. આવી પ્રણાલીને વિરાટ આણ્વીય કલિલ કહેવાય. તો બહુઆણ્વીય કલિલમાં ગોલ્ડ અને સલ્ફર સલ્ફર છે. નાના અણુઓ ભેગા થઈ અને મોટા કલિલમય સમુચ્ચય બનાવે જેમનો વ્યાસ 1 થી 1000 કિલોમીટર. અહીં વિરાટ અણુઓ, મોટા મોટા અણુઓ વધુ સંખ્યામાં ભેગા થાય અને મોટું અણુ બનાવે બહુઆણ્વીય કલિલ અને એમનો વ્યાસ 1 થી 1000 કિલોમીટર. કુદરતી અને માનવ સર્જિત પોલિમર. ત્રીજો પોલિમર સમુચ્ચય પોલિમર. સમુચ્ચય જેને મિશ્રણ કહેવાય. સંગુણિત કલિલ. કા કલિલ? સંગુણિત કલિલ. ઓછી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક ધરાવે. ઓછી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક ધરાવશે. કેવી? સામાન્ય. જેની અંદર સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. પણ ક્યારે? સાંદ્રતા ઓછી હોય ત્યારે. જ્યારે વધુ સાંદ્રતાએ એ સમુચ્ચય કણોનું ભેગા થાય. વધુ સાંદ્રતાએ સમુચ્ચય કણો ભેગા થાય અને કલિલમય વર્તણૂક ધરાવે. જેને સમુચ્ચય કલિલ અથવા સંગુણિત કલિલ અથવા મિશેલ કહેવામાં આવે છે. જેની અંદર એ મિશેલની અંદર 100 કે વધુ અણુઓ છે. કેટલા અણુઓ? 100 કે વધુ અણુઓ છે, જેને મિશેલ તરીકે ઓળખીશું. જેમાં પૃષ્ઠ સક્રિય પદાર્થો, સાબુ, ડિટર્જન્ટનો સમાવેશ થાય. તો આ રીતે આ 3 કલિલ વિશેની વાત કરી. સંગુણિત કલિલ જેને સમુચ્ચય કલિલ, મિશેલ કહેવામાં આવે. ઓછી સાંદ્રતાએ સામાન્ય વર્તણૂક, સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પણ વધુ સાંદ્રતાએ કલિલમય કણો ભેગા થાય અને જે 100 કે તેથી વધુ અણુઓ ભેગા થઈ અને એક અણુ બનાવે જેને મિશેલ તરીકે ઓળખવામાં આવે. જેમાં સાબુ અને ડિટર્જન્ટનો સમાવેશ થાય. પૃષ્ઠ સક્રિય પદાર્થો. ઓકે, હજી આના વિશેની વાત આપણે કરીએ છીએ. મિશેલની ક્રિયાવિધિ
આ જે સિલેબસની અંદર રદ થયેલું છે, માટે બાકીની 2-3 વ્યાખ્યાઓ આની અંદર આવે છે એ પાછી આપણે કરીએ. મેસેલ વિશેની વાત કરીએ, જેની અંદર 100 કે વધુ અણુઓ હોય, પૃષ્ઠ સક્રિય પદાર્થો, સાબુ, ડિટર્જન્ટ એ મેસેલ હોય. ઓછી સાંદ્રતા એ સામાન્ય વર્તણૂક, પણ વધુ સાંદ્રતા એ સમુચ્ચય કણોનું વિઘાત હોય. ઓછી સાંદ્રતા એ સામાન્ય વર્તણૂક એટલે અલગ અલગ રીતે ફરતા, પણ સાંદ્રતા વધારવામાં આવે એટલે પાણીનું પ્રમાણ ઓછું કરવામાં આવે તો ઊંચી સાંદ્રતાએ સમુચ્ચય કણોનું વિઘાત હોય. આવા 100 કે તેથી વધુ અણુઓ ભેગા થાય જેને મેસેલ તરીકે ઓળખવામાં આવે. મેસેલની અંદર તમે જોશો કે આ પ્રકારની વસ્તુ હોય છે. આ આ 100 કે તેથી વધુ અણુઓ આ રીતે ભેગા થાય છે. કોની અંદર? મેસેલની અંદર. COO માઇનસ આવા અણુઓ છે. આવા 100 કે તેથી વધુ અણુઓ ભેગા થાય. આવા 100 કે તેથી વધુ અણુઓ ભેગા થઈ અને મેસેલ બનાવે. શું બનાવે? મેસેલ. જેની રચના અમુક તાપમાન કરતાં વધુ તાપમાને થાય. અમુક તાપમાન કરતાં વધુ તાપમાને થાય એ તાપમાનને ક્રાફ્ટ તાપમાન. કયું તાપમાન? ક્રાફ્ટ તાપમાન. મિત્રો 2 તાપમાન છે. એક ટીકે છે ક્રાફ્ટ તાપમાન અને ટીસી ક્રાંતિક તાપમાન આવે. કયું તાપમાન? ક્રાંતિક. તો 2 તાપમાનો છે. એની અંદર આ ક્રાફ્ટ તાપમાન. મેસેલની રચના અમુક તાપમાન કરતાં વધુ તાપમાને થાય તો ક્રાફ્ટ. પછી એક CMC આવે છે, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. ક્રાંતિક મિસેલ સાંદ્રતા. અમુક સાંદ્રતા કરતાં, ચોક્કસ સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતાએ મિસેલ રચાય તેને ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહેવાય. સાબુ માટે CMC ખબર? એ 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લીટર છે. આ OMRની અંદર એક પૂછવા માટે યોગ્ય છે. OMR 10⁻⁴ થી 10⁻³ આ સાબુ માટે આવી વસ્તુ છે. CMC 10⁻⁴. પણ જો મંદ કરીએ તો પાછા મૂળ પોતાના સ્વરૂપમાં ફેરવી જાય. આ મિશ્રણ થયું તો 100 કે તેથી વધુ અણુઓ ગોળાકાર સ્વરૂપમાં ભેગા થાય, આયનીય સ્વરૂપમાં ભેગા થાય, મિશ્રણ કહેવાય. પણ જ્યારે મંદન કરીએ ત્યારે છૂટા પડી જાય. આ કલિલમાં 2 ભાગ છે. આ મિશ્રણની અંદર સમુચ્ચય કલિલની અંદર 2 ભાગ છે. એક લાયોફોબિક, એક લાયોફિલિક. એની અંદર સાબુ ફેટી એસિડનો સોડિયમ પોટેશિયમ ક્ષાર RCOONA, જેની અંદર સોડિયમ સ્ટીઅરેટ. કોણ? સોડિયમ સ્ટીઅરેટ. આ સોડિયમ સ્ટીઅરેટ દેખાય. આ સોડિયમ સ્ટીઅરેટ એની અંદર એ સાબુ છે. કોણ છે? સાબુ. જેની અંદર તમે જોશો તો આવો ભાગ છે. આ ભાગ અધ્રુવીય ભાગ છે. અધ્રુવીય ભાગ. અધ્રુવીય ભાગ. ઊંચડી કહેવાય. તેલ કહેવાય. શું કહેવાય? તેલ. આ લાયોફોબિક ભાગ છે. લાયોફોબિક ભાગ. લાયોફોબિક ભાગ. બીજો ભાગ છે એ આ COONA એને હેડ કહીએ છીએ. સીલ કહીએ છીએ. આ ભાગ ખરો એ લાયોફિલિક ભાગ છે. લાયોફિલિક ભાગ છે. દ્રાવકને આકર્ષક છે. લાયોફિલિક ભાગ છે. આ અધ્રુવીય ભાગ છે. કાર્બન હાઇડ્રોકાર્બનની અધ્રુવીય ઊંચડી છે, તેલ છે, એ લાયોફોબિક ભાગ છે. તો આ રીતે મિત્રો આ મિશ્રણ સમુચ્ચય કલિલની અંદર 2 ભાગો. આ ભાગ એ
દ્રવ વિરાગી ભાગ છે જે પાણી વડે આકર્ષાતો નથી. જ્યારે આ ભાગ ખરો COO એ કયો ભાગ છે? લાયોફિલિક. અને લાયોફિલિક ભાગ હેડ તરીકે શીર તરીકે ઓળખીએ એ પાણી વડે આકર્ષાય છે. ધ્રુવીય વસ્તુ ધ્રુવીય વડે આકર્ષાય. ધ્રુવીય ભાગ પાણી વડે આકર્ષાય કારણ કે પાણીમાં H+OH- એટલે ધ્રુવીય વસ્તુ છે. આ અધ્રુવીય ભાગ એ પાણી વડે આકર્ષાતો નથી. તો મેલ વડે આકર્ષાય, તૈલી અશુદ્ધિ વડે આકર્ષાય. આ મિશ્રણની ક્રિયાવિધિમાં આવતું હતું. પણ આપણે આટલું યાદ રાખવાનું તો મિશ્રણની રચના અમુક તાપમાન કરતો ઊંચા તાપમાને થાય. ક્રાફ્ટ તાપમાન અમુક સાંદ્રતા કરતો વધુ સાંદ્રતા મિશ્રણ રચાય, જેને ક્રિટિકલ મિશ્રણ કોન્સન્ટ્રેશન CMC કહેવાય. મિશ્રણ સાબુ માટે CMC 10⁻⁴ થી 10⁻³ મોલ પ્રતિ લિટર છે. મિશ્રણની અંદર બે ભાગ છે. મિશ્રણ એટલે 100 કે તેથી વધુ અણુઓ. સાબુ ડિટર્જન્ટ એની અંદર બે ભાગ લાયોફોબિક, લાયોફિલિક. અધ્રુવીય પૂંછડી છે, લાયોફોબિક છે જે પાણી વડે આકર્ષાતો નથી. લાયોફિલિક એ પાણી વડે આકર્ષાય છે. COO હેડ તરીકે ઓળખીશું. તો સોડિયમ સ્ટીરેટ તો COO એ ધ્રુવીય ભાગ છે, પાણી વડે આકર્ષાય છે. અને C17H35 એ પાણી વડે આકર્ષાતું નથી, લાયોફોબિક છે. તો આ રીતે મિશ્રણની અંદર આપણે વાત કરવાની. હવે કલીલની બનાવટ વિશેની વાતો કરીએ. મિત્રો, કલીલની બનાવટ વિશેની વાતો કરું. કલીલની બનાવટ મુખ્ય બે રીતો છે. એક રીત સંઘનન, બીજી વિક્ષેપ. સંઘનનની અંદર ભૌતિક અને રાસાયણિક આવે છે, પણ નવા સિલેબસની અંદર ભૌતિક પદ્ધતિ નથી, માત્ર ને માત્ર રાસાયણિક પદ્ધતિ છે. તો કલીલના સોલને બનાવવા માટે બે પદ્ધતિ, એક સંઘનન, એક વિક્ષેપન. સંઘનનની અંદર ભૌતિક અને રાસાયણિક, પણ માત્ર આપણે રાસાયણિક રીત શીખવાની છે. અને રાસાયણિકની અંદર 4 પદ્ધતિઓ એ આવે છે પેટા વિભાગની અંદર. તો 4 પદ્ધતિ, એક દ્વિવિઘટન, એક ઓક્સિડેશન, એક રિડક્શન, એક જળ વિભાજન. આ 4 પદ્ધતિથી મિત્રો કલીલ સોલ રાસાયણિક પદ્ધતિથી આપણે બનાવીશું, જેને સંઘનન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમે જુઓ આર્સેનિયસ અથવા આર્સેનિક ટ્રાયોક્સાઇડ જેની H2S સાથે પ્રક્રિયા કરીએ તો દ્વિવિઘટન થાય છે. દ્વિવિઘટન એટલે મિત્રો અહીં આ પદાર્થ પણ તૂટ્યો, આ પદાર્થ પણ તૂટ્યો. બંને પદાર્થો તૂટી આ સલ્ફરનો પરમાણુ અહીં આવતો હશે અને આર્સેનિયસ સલ્ફાઇડ સોલ બનાવે. કયો સોલ? આર્સેનિયસ સલ્ફાઇડ સોલ આપણે બનશે. વત્તા દ્વિવિઘટન, આ અણુ પણ તૂટ્યો આર્સેનિયસ ટ્રાયોક્સાઇડનો અને H2S પણ તૂટ્યો. બંને અણુ તૂટ્યો અને એમાંથી આર્સેનિયસ સલ્ફાઇડ સોલ બન્યો. બીજું, SO2 ની H2S સાથે પ્રક્રિયા કરી તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. મિત્રો, ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજનનું ઉમેરાણ અથવા હાઇડ્રોજનનું દૂર થવું. પણ અત્યારે એના સંદર્ભમાં વાત કરવી નથી. માત્ર ને માત્ર ઓક્સિડેશન અર્થમાં વધારો થવો. ઓક્સિડેશન અર્થમાં વધારો થવો એને ઓક્સિડેશન કહેવાય. મિત્રો, H2S ખરો, આ H2Sના સલ્ફરનો ઓક્સિડેશન -2 છે. જ્યારે આમાં સલ્ફરનો કેટલો છે? 0. તો -2 માંથી 0 થયો તો ઓક્સિડેશનમાં વધારો થયો. માટે મિત્રો આ સલ્ફર સોલ બન્યો. કયો સોલ? સલ્ફર સોલ. ઓક્સિડેશન પદ્ધતિથી સલ્ફર સોલ બનાવ્યો. આર્સેનિયસ સલ્ફાઇડ એ દ્વિવિઘટનથી બનાવ્યો. ત્રીજી વાત, ગોલ્ડ સોલ બનાવવાનો છે. કયો સોલ? ગોલ્ડ સોલ. મિત્રો, ગોલ્ડ સોલ બનાવવા તો બોરોન ક્લોરાઇડ, ફોર્માલ્ડિહાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો રિડક્શનથી તમે જુઓ
AuCl3 માં ઓરલનું ઓક્સિડેશન +3 છે. કેટલો છે? +3 માંથી 0 થાય છે. +3 માંથી 0 +3 માંથી 0 તો ઓક્સિડેશન ઓફમાં ઘટાડો થયો, માટે એને રિડક્શન કહીશું. માટે AuCl3 ફોર્માલ્ડિહાઇડનું ફોર્મિક એસિડમાં રૂપાંતર થયું, આ રીતે થયું. તો AuCl3 માં Au નો +3 હતો અને આમાં ઓરલનો 0 હતો. તો +3 માંથી 0 તો ઓક્સિડેશન ઓફમાં ઘટાડો થયો, તો માટે મિત્રો રિડક્શન કહીશું. તો ગોલ્ડ સોલ્ટ રિડક્શનથી બનાવ્યો, સલ્ફર સોલ્ટ ઓક્સિડેશનથી અને આર્સેનિયસ સલ્ફાઇડ દ્વિવિઘટનથી બનાવ્યો. મિત્રો પ્રક્રિયા યાદ રાખવાની, કયા કયા પદાર્થો હોય, વચ્ચે એક બોક્સ આપેલું હોય, અનનોન વસ્તુ એ ગુજકેટની અંદર જરૂરી છે અથવા કઈ પદ્ધતિ છે એમ પણ પૂછાય. ચોથું, ફેરિક ક્લોરાઇડનું પાણી સાથે જળ વિભાજન. મિત્રો અગિયાર સાયન્સની અંદર આપણે કહ્યું હતું ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનોની પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો સાથેની પ્રક્રિયા, જેને ક્ષારનું જળ વિભાજન કહેવાય. તો અહીં ફેરિક ક્લોરાઇડ છે એ Fe+3 છે, Cl- છે. પાણી તો H+ છે, OH- છે. ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનોની પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો સાથે પ્રક્રિયા કરીશું. તો FeOH અને HCl બનાવે છે. તો મિત્રો ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ્ટ એ જળ વિભાજનથી બનાવે. તો આર્સેનિયસ સલ્ફાઇડ દ્વિવિઘટનથી, સલ્ફર સોલ્ટ ઓક્સિડેશનથી, પછી ગોલ્ડ સોલ્ટ રિડક્શનથી, ફેરિક હાઇડ્રોક્સાઇડ એ જળ વિભાજનથી બનાવે. મિત્રો આ રાસાયણિક પ્રક્રિયાથી આથી એને રાસાયણિક પદ્ધતિ આવું નામ આપે. બીજી એક પદ્ધતિ છે વિક્ષેપણ પદ્ધતિ. કઈ પદ્ધતિ? વિક્ષેપણ પદ્ધતિ. સ્થૂળ આલંબન ધરાવતો પદાર્થ, સ્થૂળ આલંબન એટલે જાળીઓ, આ સ્થૂળ એટલે મોટો પદાર્થ, એ મોટા પદાર્થનું કલિલમય કણોમાં રૂપાંતર કરે છે. તમે સોપ્રામાઇસિન અથવા નિયોમાઇસિન અથવા પોન્સ, તમે પાવડર આવે છે, નાઇસિન પાવડર આવે છે, આ પાવડર ખરો, તમે પંખો ચાલુ હોય ત્યાં તમે આમ ખરો તો બધો ઉડી જશે, એ પાવડર ભેગો થશે. નાના નાના પાર્ટિકલ્સમાં રૂપાંતર કરવું, મોટા પદાર્થનું નાના કણોમાં રૂપાંતર કરવું, એને વિક્ષેપણ પદ્ધતિ કહેવાય. આપણી બા જે હતી એ ઘઉં અથવા તો એ જે ખરા મગ એ આમ ઘંટીની અંદર પીલતી હતી અને તમે જો તો બે પૈડાની વચ્ચેથી એ પાવડર એટલે એ લોટ નીકળતો હતો. મોટા પદાર્થનું નાના પદાર્થમાં રૂપાંતર કરવું એને વિક્ષેપણ પદ્ધતિ કહેવાય. અને વિક્ષેપણની અંદર મિત્રો બે પદ્ધતિ એક આપેલી છે. એક વિદ્યુતીય વિક્ષેપણ, જેને બ્લેડિંગ ચાપ પદ્ધતિ તરીકે ઓળખીએ. બીજી પદ્ધતિ એ પેપ્ટીકરણ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? પેપ્ટીકરણ. પણ આપણે અહીં વિક્ષેપણ પદ્ધતિ લઈએ છીએ. મિત્રો આ જે સ્થૂળ આલંબન ધરાવતો પદાર્થ એ એક વિક્ષેપણ માધ્યમમાં, એટલે પાણીની અંદર કોઈ એક માધ્યમ, ડિસ્પર્ઝન મીડિયમ પાણીની અંદર લેવાનો અને એ પદાર્થ એ આ પાણીની અંદર લેશું અને ત્યાં બે ઇલેક્ટ્રિક સ્પાર્ક આપવાનો, વિદ્યુત છાપ આપવાનો. એનોડ કેથોડ બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું. કોઈ પ્લસ હશે, કોઈ માઇનસ હશે, બે ધ્રુવોનો પ્લસ માઇનસ એના સ્પાર્ક આપીશું તો ગરમી ઉત્પન્ન થશે. અને મોટો પદાર્થ હોય એ મોટા પદાર્થનું નાના નાના પાર્ટિકલ્સમાં રૂપાંતર થઈ જવાનું. આ વિદ્યુત ચાપ ઇલેક્ટ્રિક હેવી વિદ્યુત આપ્યો, એના કારણે શું થયું? એ ગરમી ઉત્પન્ન થઈ. એ ગરમીથી પાણીનું બાષ્પીભવન થઈ જશે. એ બાષ્પીભવન ન થાય એટલા માટે આજુબાજુ એ બરફ રાખવામાં આવેલો છે કે જેથી કરી આ કલિલ કણોનું બાષ્પાયન થાય નહીં અને ઠંડા પડી જાય અને કલિલ કણોના રૂપમાં રૂપાંતર થાય. આ પદ્ધતિની અંદર બે પદ્ધતિ સંકળાયેલી છે. એક પરિક્ષેપણ, જેને સંઘનન, અને બીજી વસ્તુ કે પરિક્ષેપણ અને સંઘનન એમ બે વસ્તુ સંકળાયેલી છે. આ બ્લેડિંગ ચાપ પદ્ધતિથી ગોલ્ડ સોલ્ટ, પ્લેટિનમ સોલ્ટ અને સિલ્વર સોલ્ટ એ બનાવી શકાતા હોય છે. તો આવી એક પદ્ધતિ એની વાત, જે રીતે ઇલેક્ટ્રિક સ્મશાન
કોઈ રોગિષ્ઠ વ્યક્તિ ખરો, કોઈ તંદુરસ્ત વ્યક્તિ ખરો, એ વ્યક્તિને આપણે બાળવો હોય તો શું કરીએ છીએ? ઇલેક્ટ્રિક મશીનથી આપણે એને બાળીએ છીએ. અને એના માટે ઇલેક્ટ્રિક શોક આપી દીધો તો મોટા પદાર્થનો ફટ દઈ અને નાના નાના રાખમાં રૂપાંતર થઈ જાય. સેકન્ડોની અંદર, 10 મિનિટની અંદર તો એ વસ્તુ બહાર આવી જશે. બરાબર? રખ્યા આવશે 10 મિનિટની અંદર. પણ એ માટે ઇલેક્ટ્રિક સ્પાર્ક આપ્યો. હેવી ઇલેક્ટ્રિક સ્પાર્ક આપવાથી આ સ્થૂળ આલંબન ધરાવતો પદાર્થ ખરો એ નાના પાર્ટિકલ્સમાં રૂપાંતર થશે. એ ગરમી ઉત્પન્ન ન થાય, ગરમી ઉત્પન્ન થાય એનું ધાતુનું બાષ્પાયન ન થાય એટલા માટે બરફ રાખેલો છે, જેથી કરીને ઠંડુ કરવાનું. તો ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર સોલ્વ આ પદ્ધતિથી બનાવી શકાતા હોય, જે બ્લેડિંગ ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય વિક્ષેપણ તરીકે આ પદ્ધતિ ઓળખાય છે. ઓકે, તેની વાત કરી.